વંથલીમાંથી એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં લઘુમતી સમાજના એક આધેડે પોતાનું જીવન ટૂંકાવી લીધું ને ત્યારબાદ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને સીધા જ આક્ષેપ લાગી રહ્યા છે રાજુ સોલંકી ઉપર। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું ને એની સાથે સાથે હવે પોલીસ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે એની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અનુસૂચિત સમાજના આગેવાન રાજુ સોલંકી સતત ચર્ચાઓમાં રહી રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ફરી એકવાર એક મામલો સામે આવ્યો છે કે જ્યાં એક બાબત સામે આવી કે વંથલીમાં જે 14/5/2025ના રોજ વંથલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક બાબતને લઈ અને વાત સામે આવી કે જ્યાં નવાગામ સીમ વિસ્તારમાં સલીમભાઈ શેખ નામના વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું અને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને પોલીસને એમનો મૃતદેહ પણ મળી આવ્યો। આ આખી ચર્ચામાં હવે રાજુ સોલંકીની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે અને ઓડિયો ક્લિપમાં રાજુ સોલંકીએ વ્યક્તિને મરવા માટે મજબૂર કર્યા હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે એ પણ સાંભળી લઈએ ને એની સાથે સાથે પોલીસ શું કહી રહી છે એ પણ સાંભળી લઈએ। મારા ઘરમાં એક બનાવ થઈ ગયો, તને ખબર નહીં હોય? મારી છોકરી મુસલમાન નો છોકરો લઈને વી ગયો, તને ખબર છે? હા, એ હશે કદાચ। મારી છોકરી વી ગઈ, પછી ભાઈ છોકરાનો બાપો મરી ગયો, તને ખબર નથી કઈ? ના, એ ખબર નથી। હા ભાઈ, વિડીયો બેન પૂછો ક્યાં મીરો છોકરાનો બાપો? ભાઈ ખોનેડી પાસે વડલામાં ટીંગાડી દીધો, ટીંગાડવાની ટીંગાડી દીધો XYZ। બરાબર, એનું આવ્યું હું આત્મહત્યા, મરી ગયો બિચારો, આવ્યું કે આત્મહત્યા કરી ગયો, સમજી ગયો? ઓકે, આશરે એકાદ વર્ષ પહેલા તારીખ 14/5/25ના રોજ નવાગામ સીમ વિસ્તાર વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલીમભાઈ અદ્રેમાન શેખ નામના જે વ્યક્તિ છે તેઓ કોઈ પણ કારણોસર જે તે મચ્છોયા મંદિર જે છે ત્યાં પાછળ એક વડલા પાસે પોતે સુસાઇડ કરેલી હાલતમાં જોવા મળે છે અને ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ દ્વારા તેઓની સઘન તપાસ કરવામાં આવે છે, FSL દ્વારા તપાસ કરવામાં આવે છે, તેઓનું કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ મેળવવામાં આવે છે। આ સમય દરમિયાન એક આક્ષેપિત રાજુ સોલંકી અને એક વ્યક્તિ જે છે તેઓના વચ્ચે જે વાતચીત થાય છે તેઓનો ઓડિયો વાયરલ થાય છે અને ઓડિયોમાં રાજુ સોલંકી જે નામના જે વ્યક્તિ છે તેઓ એવું જણાવે કે જે તે વ્યક્તિ કોઈ પણ કારણોસર આવી રીતે સુસાઇડ કરેલ છે અને તે ગર્ભિત ધમકી આપતા હોય છે જે તે વ્યક્તિને, જેના કારણે ખરેખર આ જે સુસાઇડ છે કે એક પ્રી પ્લાન મર્ડર છે તે અન્વયે SP જુનાગઢ દ્વારા જુનાગઢ ગ્રામ્ય ડિવિઝન DYSPને તપાસ સોંપવામાં આવે છે અને હાલ આ તપાસ અમોએ સંભાળી ત્યારબાદ જે તે મરણ જનાર છે તેઓના પરિવારજનોના તમામના નિવેદન કરવામાં આવેલા છે કે ખરેખર જે મરણ જનાર છે તેને કોઈ થ્રેટ હતો કે કેમ। આ અન્વયે જે શકમંદો છે તેઓની ટેકનિકલ રીતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે, CDRથી માંડીને ટેકનિકલ એનાલિસિસ પૂરું કરવામાં આવેલું છે। આ ઉપરાંત FSL અધિકારી જેઓએ જે તે સમયે ત્યાં સ્થળ પર પરીક્ષણ કર્યું હતું તેઓનું પણ નિવેદન લેવામાં આવેલું છે અને અન્ય જે કોઈ પણ પુરાવા મળે તેનાથી આ ખરેખર મર્ડર છે કે હાલ સુસાઇડ છે તે અન્વયે તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ મીડિયાના માધ્યમથી હું એક જાહેર જનતાને અપીલ કરવા માગું છું કે જો કોઈ પણ વ્યક્તિ પાસે આ ઘટનાને સંલગ્ન કોઈ પણ પુરાવા મળી આવે તો તેઓ નિર્ભયપણે અમારી કચેરીનો સંપર્ક કરી શકે છે અને જે તે વ્યક્તિ કોઈ પણ માહિતી આપશે તો તેની માહિતી અને તેઓનું નામ તદ્દન ગોપનીય રાખવામાં આવશે, જેની બાંયધરી આપવામાં આવશે। હવે આ આખી બાબતમાં પોલીસ એક્ટિવ થઈ છે ને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરી અને જો ચર્ચા કરવામાં આવે તો પોલીસે જે મૃતક છે એમના પરિવારજનોના નિવેદન લીધા છે અને આ આખી બાબતને લઈને ટેકનિકલ સર્વેલન્સ FSIની મદદથી ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે। ખરેખર આ આખી બાબતમાં એમણે જીવન ટૂંકાવ્યું છે કે પછી આ આખો પ્રી પ્લાન મર્ડર છે એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને ખાસ કરી અને ચર્ચા કરીએ
તો આ આખા કેસમાં હવે જે રાજુ સોલંકીનું નામ સામે આવી રહ્યું છે એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. શું ખરેખર રાજુ સોલંકીએ આ જે આધેડ છે લઘુમતી સમાજના એમને પોતાનું જીવન ટૂંકાવવા માટે મજબૂર કર્યા છે કે પછી આ આખી બાબતમાં એ જે આધેડ છે એમણે પોતાની ક્યાંક ને ક્યાંક કોઈ સમસ્યાને કારણે જીવન ટૂંકાવ્યું છે? એટલે હવે પોલીસે સીધા જ એ દિશામાં તપાસ હાથ ધરી છે કે આ એક આખું જે પ્રી પ્લાન મર્ડર હતું, કાવતરું હતું કે પછી આમાં કોઈ અલગ બાબત છે. આ જે આખો કિસ્સો સામે આવ્યો એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.